પાટણની રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। કરોડોના ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે। કુલ 10 કરોડના રોડના ટેન્ડરમાં ગેરરીતિનો આરોપ છે। નગરપાલિકા સભ્ય નવીનભાઈ મહેતાના ગંભીર આક્ષેપ છે। ચીફ ઓફિસર અને એન્જિનિયર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। નીચા ભાવ છતાં વર્ક ઓર્ડર ન આપ્યાનો આરોપ છે, તો સાથે સાથે માનીતી એજન્સીને કામ આપ્યાનો પણ આરોપ કરવામાં આવ્યો છે। 3 વખત રદ થયેલા ટેન્ડરને ચોથી વાર મંજૂરી આપવામાં આવી છે, જ્યાં ખોટી રીતે 50% ઊંચા ભાવે ટેન્ડર મંજૂર કરાયું છે। ચર્ચા વગર જ કરોડોનું આંધણ કરાયાનો અહીંયા આક્ષેપ થયો છે। અગાઉ સસ્પેન્ડ થયેલા અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે। અન્યાય સામે પક્ષકારો હાઈકોર્ટના દ્વાર ખખડાવશે। રાધનપુર નગરપાલિકાના રોડ રસ્તા માટે કરી અને 6 કરોડ 22 લાખ અને 3 કરોડ 78 લાખનું ડિસેમ્બર 25માં ટેન્ડરો વાર પાડ્યા। એ પછી ટેન્ડર એક ખોલ્યું અને એની અંદર 9% નીચું આવતા એ ટેન્ડરને આજ સુધી વર્ક ઓર્ડર આપેલો નથી, કારણ કે ચીફ ઓફિસર, એન્જિનિયર અને થર્ડ પાર્ટી આ લોકોનું પોતાની એજન્સી ના આવતા અને અન્ય એજન્સી આપે અને પોતાને ટકાવારી ના મળે, એના કારણે આજ સુધી વર્ક ઓર્ડર આપ્યો નથી। બીજી બાજુ 6 કરોડ ને 22 લાખના ટેન્ડરને સતત 3 વખત રદ કરી અને ચોથી વખત એમનું ટેન્ડર આવતા 50% ઊંચું ટેન્ડર આવ્યું, એને કારોબારીમાં લઈ અને નેગોશિએશન કરવા પાર્ટીને બોલાયા વગર 35% ઓટોમેટિક નેગોશિએશન કરી અને ઉપર મૂક્યું।